ગામ કયું? સિંહ છે તમારા કેટલા વર્ષ છે? 106 હાલે 106 વર્ષ. 36 કેટલી વખત તમે પદયાત્રા કરી? 3 વખત 16 વખત તમે દ્વારકા હાલી ગયા. બીજી કઈ કઈ યાત્રા કરી? બગદાણા બગદાણા. હા 4-5 કિલોમીટર બધી હાલીને જ કરો ને? બગોડા લગે દર વર્ષે હાલીને જ જાવ કે નથી આપણે લાગે કે નહીં, નહીં? નહીં. જરાય પણ નહીં? જરાય તો નહીં. મજા જ આવે. મજા જ આવે. પાસે કેટલે આવવાનું છે? જીત કરી જાઓ. કેટલા વર્ષ છે તમારે? 106 હાલે 106 વર્ષ છે બાપાના. અને કેટલામી યાત્રા કરી તમને? 17 વખત આ 17મી ખેલી આપણે દ્વારકા પદયાત્રામાં જોડાના. બોલો. જય દ્વારકાધીશ. ગામ કયું? સિંહ છે તમારા કેટલા વર્ષ છે? 106 હાલે 106 વર્ષ. 36 કેટલી વખત તમે પદયાત્રા કરી? 3 વખત 16 વખત તમે દ્વારકા હાલી ગયા. બીજી કઈ કઈ યાત્રા કરી? બગદાણા બગદાણા. હા 4-5 કિલોમીટર બધી હાલીને જ કરો ને? બગોડા લગે દર વર્ષે હાલીને જ જાવ કે નથી આપણે લાગે કે નહીં, નહીં? નહીં. જરાય પણ નહીં? જરાય તો નહીં. મજા જ આવે. મજા જ આવે. પાસે કેટલે આવવાનું છે? જીત કરી જાઓ. કેટલા વર્ષ છે તમારે? 106 હાલે 106 વર્ષ છે બાપાના. અને કેટલામી યાત્રા કરી તમે? 17 વખત આ 17મી ખેલી આપણે દ્વારકા પદયાત્રામાં જોડાના. બોલો. જય દ્વારકાધીશ. ગામ કયું? સિંહ છે તમારા કેટલા વર્ષ છે? 106 હાલે 106 વર્ષ. 36 કેટલી વખત તમે પદયાત્રા કરી? 3 વખત 16 વખત તમે દ્વારકા હાલી ગયા. બીજી કઈ કઈ યાત્રા કરી? બગદાણા બગદાણા. હા 4-5 કિલોમીટર બધી હાલીને જ કરો ને? બગોડા લગે દર વર્ષે હાલીને જ જાવ કે નથી આપણે લાગે કે નહીં, નહીં? નહીં. જરાય પણ નહીં? જરાય તો નહીં. મજા જ આવે. મજા જ આવે. પાસે કેટલે આવવાનું છે? જીત કરી જાઓ. કેટલા વર્ષ છે તમારે? 106 હાલે 106 વર્ષ છે બાપાના. અને કેટલામી યાત્રા કરી તમને? 17 વખત આ 17મી ખેલી આપણે દ્વારકા પદયાત્રામાં જોડાના. બોલો. જય દ્વારકાધીશ.